અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના અમુલી ગામની સીમમાં મૃતક યુવાનની સાથે આડા સંબંધને લઈને ઝઘડો થતા યુવાનને બોથડ પદાર્થ માર મારીને હત્યા કરી તો સીમ વિસ્તારમાં મૂકીને ફરાર થનારા બંને આરોપી પૈકી એક આરોપીની રાજુલા પોલીસે ધરપકડ કરી છે। તો અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાની અમુલી અને બાબરિયાધાર ગામની સીમમાંથી મહુવા તાલુકાના દુધેરી ગામના જયંતિભાઈ પાચાભાઈ સિયાળ નામના યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને લાશનો કબજો લેતા માથાના ભાગે ઈજા પહોંચી હતી। તો સાવરકુંડલા એએસપી વલય વૈદે ઘટનાની ગંભીરતા દાખવી અને તાત્કાલિક મૃતકની લાશ ભાવનગર ફોરેન્સિક રિપોર્ટ માટે ખસેડાઈ। બીજા દિવસે ફોરેન્સિક રિપોર્ટમાં માર મારવાના કારણે ઈજા થઈ હોવાના કારણે રાજુલા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો અને આરોપીને પકડવા માટે અલગ અલગ સર્વેલન્સ સ્ક્વોડની ટીમો સહિત ટીમો કામે લાગી હતી અને આ કારણે બાબરિયાધાર અમુલી મહુવાના દુધેરી ગામના કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી। તપાસનો ધમધમાટ શરૂ કરાયો અને આરોપી નરેશ સોલંકી તેની ધરપકડ કરી છે અને આ અંગે અન્ય વિહાભાઈ નામના ઈસમનું પણ નામ ખુલ્યું છે। તો તે હાલમાં ફરાર છે, પરંતુ તેમને ઝડપી પાડવા રાજુલા પોલીસ અને એસપી હિમકરસિંહની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ ગઈ છે અને આ અંગે વધુ તપાસ અને તપાસનો ધમધમાટ જે છે તે યથાવત રાખ્યો છે। 25 મે 2024 રોજ અમુલી ગામની સીમમાં જે રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે ત્યાં રાત્રે 8:30-9ની વચ્ચે અમને એક ડેડ બોડી મળી હતી, જેની તપાસ કરતાં એ ડેડ બોડી જાણવા મળ્યું કે આ જયંતિભાઈ પાંચાભાઈ શિયાળ જે દુધેરી ગામના વતની છે એમની જાણવા મળી હતી અને એમને એક માથાના ભાગે એક ઈજા હતી, જે ઈજાના કારણે આ અકસ્માત મોત તરીકે અમે દાખલ કરવામાં આવેલી હતી। આ અકસ્માત મોતના તપાસના કામે જ્યારે અમે એમના ઘરવાળાના એ જ્યાં જ્યાં વિસ્તારમાં ફર્યા અમુલી ગામમાં અને દુધેરી ગામમાં એમાં લોકોની પૂછપરછ કરતાં અમને જાણવા મળ્યું કે એ બે ઈસમોની સાથે હતા, જેમની સાથે ફરતા હતા અને એ અમુલી ગામમાં જોવા મળ્યા હતા અને એના પરથી પછી અમે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું। ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે આ કોઈક સખત કે બોથડ પદાર્થથી માથામાં મારવાથી આ એમનું મૃત્યુ નિપજ્યું છે અને સીમ વિસ્તારમાંથી મળી આવ્યું હતું, એટલે એમ પ્રથમ દ્રષ્ટિએ પણ એક શંકાસ્પદ હતું। એ પ્રમાણે અમે એમાં 302 દાખલ કરવામાં આવેલી હતી અને મર્ડર દાખલ કરવામાં આવ્યું હતું। એ પ્રમાણે તપાસ કરતાં અમને જાણવા મળ્યું હતું, ઓલરેડી શંકામાં તો 2 માણસો હતા જ અને એમાં જાણવા મળ્યું હતું કે એક માણસ અહીંયા જે તે ગામથી જ્યાંથી અમે પકડ્યો ત્યાંથી અમે વર્કઆઉટ કરીને ટેકનિકલ ઇનપુટ એઝ વેલ એઝ હ્યુમન સોર્સની મદદથી વર્કઆઉટ કરીને અમે એક આરોપીને પકડી પાડેલ છે અને જેનું નામ છે નરેશભાઈ સોલંકી અને બીજો જે આરોપી છે એ અત્યારે ભાગી રહેલ છે। અત્યારે પ્રથમ દ્રષ્ટિએ જે અમે પૂછપરછ કરી છે આરોપીની એ પ્રમાણે એવું લાગે છે કે એ ત્રણેય માણસો અમુલી ગામની સીમમાં જ્યારે આંટા મારતા હતા અને એક જગ્યાએ જ્યાં આગળ જમવા માટે એવી રીતે બેઠા હતા, એની પછી કોઈક ઝઘડો થયો હતો અને કોઈક જે મરણ જનાર છે એના કોઈક આડા સંબંધ હતા કોઈકની સાથે, એના અનુસંધાનમાં કોઈક ઝઘડો થયો હતો અને એના પછી ઉશ્કેરાઈને આ પગલું હાથ ધરવામાં આવ્યું હોય એવું અત્યારે લાગે છે। વધુ તો બીજો આરોપી પકડાશે એના પછી વધારે ખ્યાલ આવશે ખરેખર રીઝન।